educational mafia must be prohibited in the society. શિક્ષણના દલાલોને અને શિક્ષણના નામે થતી ગુંડાગીરીને, લૂંટને રોકો. નહીં રોકો એની મને પાક્કી ખાતરી છે. અમદાવાદમાં 40 વર્ષથી મેં શિક્ષણ કરેલું છે અને નજીકથી જોયું છે કેવી રીતે લૂંટવા, બિલકુલ નજીકથી જોયું છે. પ્લે ગ્રુપ, જુનિયર કેજી, સિનિયર કેજી ની વર્ષની 50,000 ફી અને આપણે ચૂકવીએ. 2, 2.5, 3 વર્ષનું બાળક ત્યાં જઈને શું ખાઈ લેશે, શું કરી લેશે, કયું સ્વિમિંગ, કયું સ્કેટિંગ, કયું ડાન્સિંગ, કયું મ્યુઝિક, શું શીખી લેશે? 5 કવિતા, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, એક નાનકડું સફરજન, 4 બિસ્કિટ, 50,000 રૂપિયા. 2.5 વર્ષના બાળકને ખબર પડે છે ને તમે 3 કલાકના આપી આવો છો. પછી તો ફી વધતી જાય છે અને પછી થોડું ઉપર જશે એટલે સ્કૂલની ફી તો આપો જ. અને શિક્ષકો બૂમો પાડશે અને સ્કૂલો પણ બૂમો પાડશે. બંનેની મિલીભગત છે કે તમારું બાળક કમજોર છે, પાસ નહીં થાય, અને કાં તો એ બહુ હોશિયાર છે, એને આગળ લઈએ, ચમકાઈએ, ટ્યુશન રાખો, કાં તો મારા ટ્યુશન ક્લાસમાં મોકલો. હવે તો સ્કૂલો પણ પોતે પોતાના ટ્યુશન ક્લાસ જ ચલાવે છે. જે ટ્યુશન ક્લાસની ફી ભરશે એને જ એડમિશન મળશે. 40 વર્ષ પછી હજી મારી પાસે મારું પોતાનું મકાન નથી, મારી પાસે 4 વ્હીલર નથી, કેમ કે મેં 700 રૂપિયા પગારથી નોકરી કરી હતી અને ટ્યુશન કર્યા નથી. અને આજના બધા શિક્ષક પાસે બાઇક સામાન્ય છે, 4 વ્હીલર છે, 50 લાખ કરતા મોટા ફ્લેટ છે, 4 આંગળીય વીંટી છે, 2 ચેઇન છે અને લાખેક રૂપિયા વાળા મોબાઈલ છે. કેવી રીતે? કયું મહાન શિક્ષણ આ લોકોએ કરી દીધું. બંને મંડ્યા છે, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓ. શૈક્ષણિક સંસ્થાઓએ તો હદ કરી, ફી તો લેવાની છે. હવે તમારે ચોપડીઓ અને નોટો, ભૂગોળ પોથી, વિજ્ઞાન પોથી, રેફરન્સ બુક બધું સ્કૂલ પાસેથી લેવાનું છે. ધેટ્સ ઓલ. એટલું નહીં, પણ અમે અઠવાડિયામાં 6 દિવસના જુદા ડ્રેસ રાખીશું, જુદા જુદા રંગના. આજે આ, કાલે પેલું. આ ડ્રેસ અને એના બૂટ મોજા પણ તમારે સ્કૂલમાંથી જ લેવાના છે. અમે પ્રવાસ ગોઠવીશું, એના પૈસા અમે કહીએ આપવાના છે. અમે કોઈ બી પ્રવૃત્તિ કરીશું, ડાન્સિંગ, સ્વિમિંગ, એક્ટિંગ, કંઈ પણ તમારા બાળકને શીખવાડવા, એના માટેની ફીઓ તમારે અમને આપવાની છે. અરે તમારે ત્યાં બાળક લેવા આવે, મૂકવા આવે, એ બસ જે છે એ અમારી જ જોઈએ. અને જો તમે બહારની ટેક્સી કે કશું કરતા હશો તો એની પાસેથી બી સ્કૂલો કમિશન લેશે. વેપારીઓ કમિશન સ્કૂલને આપશે, ચોપડીઓનું, નોટનું, બૂટ મોજાનું, યુનિફોર્મનું, બધાની ટકાવારી નક્કી છે. મેં જાતે જોયેલી છે ને મેં ચૂકવેલી છે. અને ત્યાર પછી ટ્યુશન વગર તો ભણી જ નહીં શકાય. પાનના ગલ્લા જેટલા ટ્યુશન ક્લાસીસ દરેક વિસ્તારમાં છે. દરેક શિક્ષક સવારથી સાંજ સુધી પેલા દૂધવાળા, છાપાવાળા વારા ભરતા હોય ને એવી રીતે ટ્યુશન પર નીકળી પડે છે. આ છે શિક્ષણની વ્યવસ્થા.
ને તમને એક ક્રેઝ છે, આ મહાન સ્કૂલમાં મારું બાળક ભણે. એના નામ પાછળ તમે ડોનેશન આપશો, કેટલી ગુલામી વેચશો આ લોકો પાસે. અને અંતે એ જ પાસ ક્લાસ, સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ સુધીમાં આવેલું તમારું બાળક કોલેજ સુધીમાં ડિગ્રી એક સામાન્ય લઈ અને કટોરો લઈને ઉભો છે, મને નોકરી આપો ને મા બાપ. આ છે એજ્યુકેશનલ માફિયા. તમે શું કહો છો? પ્લે ગ્રુપ, જુનિયર, સિનિયર, કેજી 1 થી 4 ધોરણ સુધી ભણાઈ શકે એવો બાપ, એવી માં નથી? તમે ઘેર નહીં ભણાવી શકો? નહીં. અમારું બાળક ગાડીમાં જાય, ગાડીમાં આવે, આ સ્કૂલમાં છે. એની પાછળ આપણે દોડીએ છીએ. આ એજ્યુકેશનલ માફિયા છે, અને વી હેવ ટુ સરેન્ડર ધેમ, otherwise they will say get lost, we don't have any space for your child. અને આપણે એ કહેશે બધું માનીશું.